હેલો એવરીવન, આજે આપણે નરેશ સરે આપણે સફળતા વિશે ઘણું બધું કીધું. તો સફળતા વિશે આપણે ઘણું બધું ડિટેલ્સમાં ના જતા આજનો મારો ટોપિક છે સક્સેસ ઇન જોબ સ્ટાર્ટ વિથ ન્યૂ પર્સપેક્ટિવ. તો એના વિશે વધુ જાણીએ. તો આપણે પહેલો ક્વેશ્ચન તો એ થાય, નોકરીમાં સફળતા એટલે શું? ઘણા બધા એવું વિચારતા હોય કે ખાલી પૈસા મળી જાય એટલે સફળતા છે, ખાલી હોદ્દો મળી જાય તો સફળતા છે. આ બધી સફળતાની ડેફિનેશન નથી એમ. એટલે આ એક ખાલી તમે પર્સપેક્ટિવ છે. તો નોકરીમાં સફળતા એટલે શું કહેવાય? નોકરીમાં સફળતા એટલે કામમાં કુશળતા હોય, જીવનમાં પ્રશંસતા હોય, સમાજમાં પ્રતિષ્ઠા હોય અને પરિવારમાં સુખી અને ગૌરવની લાગણી હોય. તો આને આપણે સફળતા તરફ જઈ રહ્યા છે તેવું કહી શકાય. પછી આપણે વર્કને વર્કશીપ માનીને સેવાભાવથી અને વેલ્યુ અને ઇથિક્સથી આપણે કામ કરતા હોઈએ અને સમાજનું કલ્યાણ કરતાં આપણા પરિવાર અને સમાજના અને પોતાના અને પરિવારના જો આપણે સપનાને સાકાર કરતા હોય તો આને સફળતા તરફ જઈ રહ્યા છે એવું કહી શકાય. તો આપણે સફળતાની ઘણી બધી ડેફિનેશન હોય છે. તો બધા માટે સફળતાની ડેફિનેશન સરખી હોતી નથી. પર્સન ટુ પર્સન સફળતાની ડેફિનેશન અલગ અલગ હોય છે. તો આપણે ઘણીવાર વિચારતા હોય કે મારા માટે સફળતા શું? તો એ આપણે ડિસાઇડ કરવાનું હોય છે કે મારા માટે સફળતા હું કોને કહી શકું. તો આપણે સક્સેસ કોઈ એક ડેસ્ટિનેશન નથી, સક્સેસ એક જર્ની છે. તો આપણે ક્યાંક ખાલી વિચારતા હોય કે હું અહીંયા પહોંચી જાય એટલે હું સક્સેસ થઈ ગયો. ના, આપણે ગમે ત્યારે ટોચ ઉપર પહોંચીએ કે ત્યારે ત્યાંથી પણ જોઈએ તો એના પર ઉપર પણ ટોચ હોય છે. તો આપણે એક સક્સેસ એક ડેસ્ટિનેશન નથી, એક જર્ની છે. તો આપણે સક્સેસ બધા માટે અલગ અલગ હોય છે. તો સક્સેસ કઈ રીતે મેળવવી એના વિશે આપણે વધારે વાત કરતા જઈએ. તો નોકરીમાં સફળતા એટલે શું? નોકરીમાં એટલે પહેલાં ટ્રેડિશનલ વેમાં એવું હતું કે સરકારી જોબ કે પ્રાઇવેટ જોબ મળી ગઈ એટલે આપણે સફળતા માની લેતા કે આપણે લાઈફ સેટ છે, પેન્શન મળશે. પણ જ્યારે મોડર્ન જમાનામાં આ ખાલી જોબ મળી જવાથી સફળતા મળતી નથી. આપણે એમાં બધા પાસા માટે ધ્યાન દેવું પડશે. પર્સનલ ગ્રોથ હોવો જોઈએ, પ્રોફેશનલ ગ્રોથ હોવો જોઈએ, ફાઇનાન્શિયલ ગ્રોથ, સોશિયલ ગ્રોથ અને મેન્ટલ વેલબિંગ હોય. આ બધા ડાયરેક્શનમાં જો વેલ બેલેન્સ હોય તો આપણે સફળતા તરફ જઈ રહ્યા છીએ તેવું કહી શકાય. તો આપણે ઘણીવાર વિચારતા હોય કે ખાલી મારે પૈસા મળી જશે કે ખાલી આ મળી જશે તો એને ડેફિનેશન. તો આપણે પહેલો ક્વેશ્ચન તો કંઈ નોકરીમાં શા માટે એમ, નોકરી કરવી કેમ અને નોકરી મળવાથી શું મળી શકે? તો આપણે મોટાભાગના લોકો અત્યારે જ્યારે જોબે જતા હોય તો એ આ તમે સાંભળ્યું હોય છે કે મારે નોકરી કરવી પડે છે, હું નોકરી લાઈક મારે ઓફિસે જવું પડે છે અને આવી રીતના 9 to 5 જોબથી બોર થઈ ગયા હોય છે. તો આપણે એક માઇન્ડસેટનો ઇસ્યુ છે, આ માનસિકતાનો ઇસ્યુ છે. તો આપણે ખાલી જોબ કરો કે તમે બિઝનેસ કરો એનાથી કોઈ એવું નથી કે નાનું મોટી ઇસ્યુ છે. તે ઇસ્યુ છે તમારી માનસિકતાનો. તો આપણે માનસિકતાને ચેન્જ કરવાની જરૂર છે. માનસિકતાને ચેન્જ કરવાની જરૂર છે. તમે આગળ તમે ઘણીવાર વિચાર્યું હોય છે કે જોબને માપદંડો કરતા હોય તો આપણે સેલેરીથી જ માપદંડો હોય. તો સેલેરીથી માપદંડો નથી કરવાના. એની જોબમાંથી તમે ઘણું બધું અચીવ કરી શકો છો. તમે સેલ્ફ ગ્રોથ મેળવી શકો છો, તમે ડિસિપ્લિન કરી શકો છો, તમારા કરિયરનો પર્સનલ ગ્રોથ મેળવી શકો છો, તમારા ત્યાં કોર વેલ્યુઝ તમારી ડિફાઇન કરીને ત્યાં તમારે એક્સપ્રેસ કરી શકો છો. અને તમારા આવી રીતના ઘણા બધા જે કોર વેલ્યુઝ અને સિદ્ધાંતો છે ત્યાં તમે આ એક્સપ્લેન કરીને તમારે ત્યાં આગળ વધીશો. તો આપણે એક કંપની છે એ એક પેડ યુનિવર્સિટી છે. ત્યાં તમે તમારા પૈસા કમાવાના, તમારા ખાલી પૈસા તમને લર્નિંગ માટે મળે છે અને તમારે ત્યાં કોર વેલ્યુ અને તમારા સ્કિલ અને નોલેજ અને તમારા જે પર્સનલ ગ્રોથ અને તેને શાર્પ કરવાની તમને એમની વેલ્યુઝ તમને ડિફાઇન થાય છે. તો પહેલો ઘણા બધાના ક્વેશ્ચન હોય છે કે આપણે ખાલી નોકરીમાં ખાલી પૈસા નથી મળતા એમ. મોટાભાગના ક્વેશ્ચન હોય કે લિમિટેડ જ ગ્રોથ છે, અહીંયા નથી. તો અહીંયા કેટલા લોકો જોબ કરે છે? એમાંથી કેટલા લોકોને એવું છે કે અહીંયા મને લિમિટેડ ગ્રોથ છે અને લિમિટેડ મને જોબ કરવી ગમતી નથી અને જોબમાં પૈસા નથી, એવો માઇન્ડસેટ હોય છે. તો આપણે આ માઇન્ડસેટને ચેન્જ કરવાની જરૂર છે. તો હું એક સ્ટોરી કહી કે જો તમે એવરેજ વર્ક કરશો તો તમે એવરેજ પર્સન જ બનશો અને જો તમે એક્સિલન્ટ વર્ક કરશો તો એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન બનશો. તો ધારો કે એક આકાશ અને એક વિકાસભાઈ હતા. તો આકાશભાઈનો એવું માઇન્ડસેટ હતો કે મારે 9 to 5 જોબ કરું છું તો 9 to 5 મને મારું ઘર ચાલે છે, સારો પગાર મળે છે, બસ મારે બીજું કંઈ એક્સ્ટ્રા કરવાની જરૂર નથી. જ્યારે વિકાસભાઈ હતા તેમનો એવો માઇન્ડસેટ હતો, ગ્રોથ માઇન્ડસેટ હતો કે એમને જોયું કે મારે ખાલી 9 to 5 જોબમાં મારે કંઈક નવું શીખવા મળશે, મને કંઈક એક્સ્ટ્રા વેલ્યુ મળશે. તે પોતાના માટે ન્યૂ લર્નિંગ માટે પણ થોડો ટાઈમ ફાળવતા હતા અને પોતાની ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટીથી કામને બેટર કરવા માટે વે ફાઇન્ડ કરતા હતા અને કામને બેસ્ટ કરતા હતા. તો જ્યારે આપણે બંનેની લાઈફનો આફ્ટર 5 વર્ષ જો વેલ્યુ કરીએ તો જ્યારે આકાશ હતો ફર્સ્ટ પર્સન, એ ખાલી એમની સેલેરીમાં અને એમના ગ્રોથમાં મિનિમમ ચેન્જ આવ્યો હતો અને જ્યારે 20 થી 25
પર્સનનો ચેન્જ આવ્યો. જ્યારે સેકન્ડ પર્સન વિકાસ એમના જીવનમાં તે પોતાના પોઝિશન વાઇઝમાં ટીમ લીડ બન્યો હતો અને એમની કોર વેલ્યુઝમાં અને એની પર્સનલ ગ્રોથમાં સોફ્ટ સ્કિલ, કમ્યુનિકેશન અને એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો હતો. અને જ્યારે એમને શું વર્ક કર્યું હતું, ડેઇલી થોડું વર્ક કર્યું હતું અને એમનો માઇન્ડસેટ ક્લિયર હતો કે મારા આ વિઝન અને આ મિશન સુધી પહોંચવું છે. તો એમના એ માઇન્ડસેટથી એમણે જે ફર્સ્ટ પર્સનનો માઇન્ડસેટ હતો એ ખાલી એવરેજ વર્ક કરીને મીડિયોકર લાઈફ જીવવાનો હતો. જ્યારે સેકન્ડ પર્સન હતો એમને માઇન્ડસેટ હતો કે મારે ગ્રોથ માઇન્ડસેટ કહીને કંઈક એક્સ્ટ્રા અચીવ કરવું છે, એક્સ્ટ્રા માઇન્ડસેટ એને અચીવ કર્યા. તો આપણે આ માઇન્ડસેટ ચેન્જ કરવાની જરૂર છે. જ્યારે અત્યારે મોસ્ટ ઓફ પર્સનનો માઇન્ડસેટ સર્વાઈવલ માઇન્ડસેટથી આપણે ગ્રોથ માઇન્ડસેટ બાજુ જોવાની જરૂર છે. સર્વાઈવલ માઇન્ડસેટ શું કહે છે? આપણું ઘર બસ પગાર મળે છે, ઘર ચાલે છે તો આપણે બસ એ જ કામ કરતા રહો. ના, આપણે જો સર્વાઈવલ માઇન્ડસેટ શું કહે છે? એક જોબ એક ઓપોર્ચ્યુનિટી છે, બર્ડન નથી. આપણે ત્યાં જઈને એક લર્નિંગ અને ઓપોર્ચ્યુનિટી છે. તો ત્યાં આપણે ખાલી લર્નિંગ કરીને ત્યાં આપણે એક્સ્ટ્રા માઇલ અચીવ કરી શકીએ છીએ. તો જ્યાં જો તમારો આ માઇન્ડસેટ ચેન્જ થશે તો તમારું બિહેવિયર ચેન્જ થશે. જો તમારું બિહેવિયર ચેન્જ થશે તો તમારી એક્શન ચેન્જ થશે ને એક્શન ચેન્જ થશે તો તમારા ઓટોમેટિક રિઝલ્ટમાં ચેન્જ થશે. તો આ એક પર્સપેક્ટિવ ચેન્જ કરવાથી તમારો કેટલો ડ્રાસ્ટિક ચેન્જ આવી શકે છે તે કહી શકે છે. તો ઘણા બધાનો અહીંયા ક્વેશ્ચન એ હશે કે ખાલી જોબમાં લિમિટેડ પૈસા છે. તો તમે એવું એક ક્વેશ્ચન કરું કે અહીંયા તમે આજુબાજુ અને તમે એવું સાંભળ્યું હોય તો દુનિયામાં કે ઇન્ડિયામાં 10 કરોડથી વધારે જોબમાં અર્ન કરતા હોય એવા કેટલા લોકો હોઈ શકે? કોઈ અપ્રોક્સ વિચારી શકે? 10, 100, 200, 500, 5000? ઇન્ડિયામાં 10 કરોડથી વધારે સેલરાઇડ પર્સન છે. એક રિસર્ચ પ્રમાણે એક 30 થી 40 હજાર લોકો ઇન્ડિયામાં છે. જો તમે આ વર્લ્ડમાં વિચારવા જાઓ તો એ લાખોમાં છે. તો આ એક તમે જોબમાં પણ એક સારી રીતે પૈસા કમાઈ શકો છો. આ એક કોઈ તમારું એક લિમિટેડ માઇન્ડસેટ છે કે તમે જોબમાં મને પૈસા નથી મળતા, પણ જોબમાં તમને પૈસાની સાથે ઘણું બધું મળે છે. જેમ કે પીએમ મોદી શું કરે છે? જોબ. હા, તો સર્વન્ટ છે. ધારો કે ધારો કે બીજા છે સીઈઓ, એમડી, એમએચ, ડોક્ટર, પોલીસ છે કે જે આર્મી ઓફિસર છે, આઈએએસ, આઈપીએસ શું કરે છે? જોબ કરે છે. તો બધા આપણે આવી રીતે ઘણી બધી જે ફિલ્ડ છે આપણે એક લિમિટેડ માઇન્ડસેટ છે. જ્યારે આપણે કોલેજમાંથી બહાર નીકળીએ ને ત્યારે આપણે 3 જ ફિલ્ડ દેખાતી હોય, આર્ટ્સ, કોમર્સ ને સાયન્સ. પણ આ ઘણી બધી એના સિવાય ઘણી બધી છે. જે સ્પોર્ટ્સ પર્સન તો ક્રિકેટર શું છે? જોબ છે કે બિઝનેસ છે? જોબ છે. તો આપણે એવી રીતના ઘણી બધી ફિલ્ડ છે જેને આપણે લિમિટેડ માઇન્ડસેટ સાથે જોઈએ છીએ. એટલે એ પ્રોબ્લેમ છે. તમારે જોબ કરો કે બિઝનેસ કરો એમાં કોઈ પ્રોબ્લેમ નથી, તમારી જે માનસિકતા છે ને એમાં પ્રોબ્લેમ છે. તો આ બધા જ્યાં પ્રોબ્લેમ ક્યાંથી ક્રિએટ થાય છે? અંદરથી ક્રિએટ થાય છે. તમને આપણે તો એનું સોલ્યુશન ગોતવાની જરૂર છે. તો આપણે તમે વિચારતા હોય ખાલી જોબમાં પૈસા મળે છે. ના, જોબમાં પૈસા નહીં, નેમ, પાવર, ફેમ, રિસ્પેક્ટ, સ્ટેટસ અને તમે વર્ક લાઈફ બેલેન્સ, તમારે જે જોતું હોય તે મળી શકે છે. આપણે એવું વિચારીએ કે તમારે ઘણીવાર વિચારતા હોય કે મારે પસંદગીનું કામ નથી મળતું. તો આપણે જોબમાં પણ પસંદગીનું તમે કામ કરી શકો છો. જોબમાં પણ આપણે એવા ઘણી સારી એમએનસી અને મોટી ફાઇનાન્સ કંપની કે કંપની છે જેમાં તમે તમારું પસંદગીનું કામ કરી શકો. એમાં એક રિસર્ચ અને ડેવલપમેન્ટ અને ઇનોવેશન ડેવલપમેન્ટ એક ડિપાર્ટમેન્ટ હોય જ્યાં તમે તમારું આઈડિયાઝ અને તમારા પ્રેઝન્ટ કરીને તમારી પ્રોડક્ટ બિલ્ડ કરી શકો છો. તો કંપનીના રિસોર્સ અને કંપનીના પૈસા યુઝ કરીને તમારી એક બિલ્ડ અને તમારી એક પ્રોડક્ટ ડેવલપ કરી શકો છો. એક બિઝનેસ જેવું કામકાજ છે. તમને એવું હોય કે મારે આ કંઈક ઇનોવેટ કરવું છે તો તમે કંપનીના રિસ્ક ફ્રી એક્સપિરિયન્સ કરીને, એક્સપેરિમેન્ટલ કરીને તમે ત્યાં પૈસા તમારે પ્રોડક્ટ અને તમારી આઈડેન્ટિટી અને તમે એક ઊભા કરી શકો છો. તો આવી રીતના આપણે ઘણા બધા અત્યારે બધા કરિયર ગ્રોથમાં અટવાયેલા હોય છે કે મારે કરિયર ગ્રોથમાં મને મળતો નથી, હું મારા જોબમાં સેટિસ્ફાઈડ એટલે મતલબમાં કંઈ મારે બીજું કરવું નથી, 9 to 5 જોબથી બોર થઈ ગયા છે. તો આપણે આના માટે ઘણા બધા અત્યારે લોકો બેઠા હોય છે. એમાં કેટલા લોકો 9 to 5 જોબથી બોર થઈ ગયા છે? આ ઓછો નહીં કરે, પણ આપણે તો એના માટે ઘણા બધા થોડા વેજ કહું જેના માટે 9 to 5 જોબથી તમે એમાં સક્સેસ અત્યારે જે છે સ્ટેપ છું એમાંથી તમે ગ્રોથના સ્ટેપ ઉપર કે કઈ રીતે આગળ વધી શકો તેના માટે જો તમે કંપનીમાં જોબ કરતા હોય તો તમે કંપનીમાં
કંપનીનું કલ્ચર, કંપનીની મેનેજમેન્ટ અને કંપનીના જે કોર વેલ્યુઝ અને વિઝન અને મિશનને તમે જાણો અને તમે એને એક્સપ્લોર કરો અને તે વાઇઝ તમે એને બિહેવિયર અને એક્ટ અને તમારા એક્શન તે વાઇઝ લો. અને જો તમને કંપનીનું કોઈ પણ તમને જે કામ અસાઇન કરવામાં આવે છે એનું 100% ઓનરશિપ લો, જેનાથી તમે શું કરી શકશો, જેનાથી તમે આગળ વધવામાં તમારે ખબર છે કે આ એક મારે ખાલી તમે પર્સપેક્ટિવ ચેન્જ થશે. તમારું ખાલી પહેલાં એવું કહેતું કે મને આ કામ અસાઇન થયું છે એટલે મારે એટલું જ કામ કરશે. ના, તમે કંપનીના વિઝન અને મિશન સાથે અટેચ હશો તો તમને ખબર હશે કે મારે આ કામની ઇમ્પેક્ટ કેટલી છે. હું જો આ કામમાં મિસ્ટેક કરીશ તો એમના કંપનીના ગ્રોથ અને કંપનીના ફાઇનાન્શિયલમાં કેટલો ઇમ્પેક્ટ આવશે, એમાં લોસ થઈ શકે, ફાયદો થઈ શકે. તો એ વાઇઝ તમે બિહેવ કરો. તો જ્યારે તમે કોઈ પણ મિટિંગમાં કે કોઈ પણ જ્યારે મિટિંગ રૂમમાં હોય તો ત્યારે તમે 100% અટેન્શન આપો. ત્યાં બિફોર ધ સ્પીક 100% લિસન. તો આવી રીતના ઘણા બધા નાના નાના ડેઇલી લાઈફમાં બિહેવિયરમાં તમે ચેન્જ કરીને તમારી પ્રોફેશનલ લાઈફમાં ઇમ્પ્રુવમેન્ટ કરી શકો. જેમાં ત્યાં તમારે મેઇન હોય છે ટીમવર્ક, કોલેબોરેશન અને સોફ્ટ સ્કિલ. તો ત્યાં તમે એના ઉપર ફોકસ કરી શકો છો. પછી એક નેક્સ્ટ પોઈન્ટ આવે છે, ઘણી બધી કંપનીમાં પોલિટિક્સ હોય છે. ત્યાં તમારે પોલિટિક્સ અને મતલબ તમારે એક પ્રોફેશનલ લેવલ હોય તો ત્યાં તમે એક જાળવી શકતા નથી, પણ તમારે એક માફી માગવામાં અને માફી આપવામાં શરમ અનુભવી ના જોઈએ. જ્યારે તમે કોઈ પણ મેઇન પોઈન્ટ એ છે કે તમે એક લેવલ ઉપર જતા રહ્યા પણ તમારે જો એક કોર વેલ્યુ કે ઇથિક્સ અને તમારામાં એ લેવલ નહીં હોય તો તમે એ લેવલથી નીચે પડતા વાર નહીં લાગે. એ તમારો એક દાયકો હોય છે. આવી જ રીતે ઘણા બધા પોઈન્ટ છે, ટાઈમની લિમિટ સાથે આપણે શેર નથી કરતા, પણ આપણે વાત એ કરવી છે કે તમે નોકરી કરો કે જોબ કરો કે તમે કોઈ પણ બિઝનેસ કરો કે ઇન્ડિવિજ્યુઅલ કરો કે તો એનો મિનિંગ એ છે કે તમે એનું કોઈ નાની મોટી જોબ નથી. એ તમારી માનસિકતા છે. માનસિકતા તમે જો ઇમ્પ્રૂવ કરશો તો તમે ગમે એ સેક્ટરમાં સફળ થઈ શકશો. અસ્તુ.